સુરતના નાસિરનગર ડેમોલિશન મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બેઘર બનેલા પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસે સુરત મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા, ડેમોલિશન કેસની નિષ્પક્ષ તપાસ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને ઘરના બદલામાં ઘર આપવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો અને પીડિત પરિવારો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। સુરતના નાસિરનગર ખાતે થયેલા ડિમોલિશનને લઈ કોંગ્રેસે સુરત મહાનગરપાલિકા સામે મોરચો ખોલ્યો છે। કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પીડિત પરિવારો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન અનેક પરિવારો બેઘર બન્યા છે અને તેમને પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી। વિરોધ પ્રદર્શન દરમિયાન જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અને આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારોને ઘરના બદલામાં ઘર આપવામાં આવે તેમજ તેમને યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા આપવામાં આવે। પ્રદર્શન દરમિયાન નાસિરનગરના પીડિત પરિવારોને ન્યાય અપાવવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સુરત પાલિકા કચેરીએ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। જે રીતે 10 દિવસ થઈ ગયા આ લોકોને ન્યાય નથી મળી રહ્યો। 10 દિવસથી ઘર બહાર વગરના થઈ ગયા છે। એ લોકોને ન્યાય નથી મળતો। ભારતીય બંધારણ, દુનિયાના તમામ નિયમો મુજબ કોઈ પણ માણસને ઘર બહાર કરવું એ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે। એના માટે કડક સજા છે। પણ 10 દિવસ થઈ ગયા આ 500 જેટલા લોકોને પહેરેલા કપડે રોડ પર મૂકી દીધા છે। એમના દાગીના, પૈસા બધું લૂંટી લીધું છે અને આ લૂંટનારો કોર્પોરેશનના અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એમની ઉપર એક પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી। કારણ કે એ લોકો નવું લાવ્યો છે જંગલ રાજ અને જંગલ રાજના નિયમ પ્રમાણે એઓને શું સજા થશે એ લોકો આપણને કહેશે। પણ અમે કોંગ્રેસ પાર્ટી આ જંગલ રાજની અંદર તમારા નિયમ પ્રમાણે આ લોકોને શું સેવા કરવા, હું ન્યાય આપશો એની અમે પૂછવા આવ્યા, સવાલ પૂછવા આવ્યા કે તમારા જંગલ રાજના કયા નિયમ પ્રમાણે આ લોકોને ન્યાય મળશે એ માંગણી કરવા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।